નમસ્કાર દર્શક મિત્રો, દિલોક સત્તા શોમાં આપનું સ્વાગત છે। આપણા દેશને 15મી ઓગસ્ટ 1947ના રોજ આઝાદી મળી હતી અને ત્યારથી આપણે દર વર્ષે આ દિવસે ઉજવણી કરતા હોઈએ છીએ। દર વર્ષની જેમ આ વર્ષે પણ ભારત દેશના વાસીઓ હાલમાં સ્વતંત્રતા દિવસની ઉજવણીમાં લાગ્યા છે। આમ જોવા જઈએ તો પ્રજાસત્તાક દિવસ અને સ્વતંત્રતા દિવસ એ આપણા રાષ્ટ્રીય તહેવારો છે અને આ બંને પ્રસંગોની દેશવાસીઓ સંપૂર્ણ દેશભક્તિની ભાવના સાથે ઉજવણી કરે છે। પરંતુ શું તમે જાણો છો કે પ્રજાસત્તાક દિવસ અને સ્વતંત્રતા દિવસ પર રાષ્ટ્રધ્વજ ફરકાવવાના નિયમો અને રીતો અલગ અલગ છે? જો નહીં તો ચાલો તમે જણાવી દઈએ કે પ્રજાસત્તાક દિવસ અને સ્વતંત્રતા દિવસ પર ધ્વજ વંદન વચ્ચેનો તફાવત શું છે। તો સૌપ્રથમ તો તમે જણાવી દઈએ કે 1947ની પહેલા ભારત એ અંગ્રેજોની ગુલામીમાં હતું। જો કે ભારતીય સ્વતંત્રતા સંગ્રામમાં ઘણા બધા બહાદુર સપૂતોએ પોતાના જીવનનું બલિદાન આપીને દેશને આઝાદી અપાવી હતી। જે દિવસે ભારત આઝાદ થયું તે દિવસ સ્વતંત્રતા દિવસ તરીકે ઉજવવામાં આવે છે। તો આની સાથે જ સ્વતંત્ર ભારતને લોકશાહી રાષ્ટ્ર બનાવવામાં આવ્યું હતું અને જે દિવસે ભારતમાં બંધારણ અમલમાં આવ્યું તે દિવસને ગણતંત્ર દિવસ તરીકે ઉજવવામાં આવે છે। પરંતુ પ્રજાસત્તાક દિવસ અને સ્વતંત્રતા દિવસ વચ્ચે ઘણા બધા તફાવત છે। તફાવત માત્ર તારીખો સુધી મર્યાદિત નથી, પરંતુ ઇતિહાસ, નેતૃત્વ અને ઉજવણીની પદ્ધતિમાં પણ છે। તારીખ પ્રમાણે આ બંને રાષ્ટ્રીય તહેવારોમાં તફાવત છે। તેમનો ઇતિહાસ તારીખ પરથી આપણે સમજીએ તો ખબર એવી મળી રહી છે કે 15 ઓગસ્ટ 1947ના રોજ ભારત એ બ્રિટિશ શાસનની ગુલામીમાંથી આઝાદ થયું હતું। ભારતનો સ્વતંત્રતા દિવસ એ દર વર્ષે 15મી ઓગસ્ટના રોજ ઉજવવામાં આવે છે। ભારતનું બંધારણ દેશની આઝાદીના લગભગ 3 વર્ષ પછી 26મી જાન્યુઆરી 1950ના રોજ અમલમાં આવ્યું હતું। બંધારણના અમલ પછી ભારત એક સાર્વભૌમ રાષ્ટ્ર બન્યું હતું, એટલે કે એક પ્રજાસત્તાક દેશ જે હવે વિદેશી દેશોના નિર્ણયો અને આદેશોનું પાલન કરવા માટે બંધાયેલો નથી અને ત્યારથી જ આ દિવસને પ્રજાસત્તાક દિવસ તરીકે ઉજવવામાં આવે છે। કોઈ પણ રાષ્ટ્રીય તહેવાર નિમિત્તે સરકારી અને બિનસરકારી કચેરીઓ પર તિરંગો ફરકાવવામાં આવે છે। જો કે 15મી ઓગસ્ટ અને 26મી જાન્યુઆરીએ પણ તિરંગો ફરકાવવાની રીતમાં તફાવત છે। બંને દિવસે દેશભરમાં ધ્વજ વંદન થાય છે। સ્વતંત્રતા દિવસના અવસર પર ધ્વજ વંદન થાય છે, જેમાં નીચેનું દોરડું ખેંચીને ધ્વજ ફરકાવવામાં આવે છે, જ્યારે પ્રજાસત્તાક દિવસના અવસરે 26મી જાન્યુઆરીએ તિરંગો માત્ર ઉપરની તરફ બાંધવામાં આવે છે, જે સંપૂર્ણ રીતે ખોલવામાં આવે છે અને ફરકાવવામાં આવે છે। બંને દિવસે રાષ્ટ્રધ્વજ અલગ અલગ રીતે ફરકાવવામાં આવે છે, પરંતુ બંને વચ્ચેનો બીજો તફાવત એ તિરંગો ફરકાવવાના નેતૃત્વનો છે। સ્વતંત્રતા દિવસના અવસર પર દેશના વડાપ્રધાન દ્વારા ધ્વજ ફરકાવવામાં આવે છે। આઝાદીના સમયે જ્યારે દેશનું બંધારણ અમલમાં ન હતું ત્યારે સર્વોચ્ચ પદ એ વડાપ્રધાનનું હતું અને તેથી જ ત્યારથી જ આ ધ્વજારોહણની પરંપરા વડાપ્રધાન દ્વારા પૂર્ણ થતી આવી છે। જોકે જ્યારે ભારતનું બંધારણ પ્રજાસત્તાક દિવસના અમલમાં આવ્યું ત્યારે દેશની બંધારણીય સત્તા રાષ્ટ્રપતિને સોંપવામાં આવી। બંધારણીય વડા હોવાના કારણે રાષ્ટ્રપતિ 26મી જાન્યુઆરીએ તિરંગાને ધ્વજ ફરકાવે છે અને દેશને સંદેશ આપે છે। 15મી ઓગસ્ટે વડાપ્રધાન ધ્વજ ફરકાવે છે અને 26મી જાન્યુઆરીએ રાષ્ટ્રપતિ તિરંગો ફરકાવે છે। આ સિવાય વધુ એક તફાવત બંનેની ઉજવણીની જગ્યાનો છે। સ્વતંત્રતા દિવસની ધ્વજવંદન સમારંભ એ દિલ્હીના લાલ કિલ્લા પર થતો હોય છે। ગણતંત્ર દિવસના અવસરે દિલ્હીના રાજપથ પર તિરંગો ફરકાવવામાં આવે છે। બીજી ખબરો સાથે ફરી મળીશું। ધન્યવાદ।